માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો, આજે ભગવાનનું નામ લઈ અને આજે આપણે આ વિડીયોની શરૂઆત કરવી છે. અને વિડીયોની શરૂઆત કરતા પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે મારો વિડીયો જોઈ રહ્યા છે, તમે જો વિડીયોની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી જે આવનારી પ્રથમ પરીક્ષા છે અને આવનારી તમારી જે બોર્ડની એક્ઝામ છે, એ એક્ઝામની અંદર તમને આપણી ચેનલ 1000% ઉપયોગી થવાની છે. આપણી ચેનલની અંદર તમને તમારા જેટલા પણ ધોરણ 12 આર્ટ્સને લગતા વિષય છે, એ દરેક વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી સૌથી પહેલા મળી રહેવાનું છે. તો ફટાફટ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો, આજના વિડીયોની અંદર આપણે આપણી પ્રથમ પરીક્ષા 2026 જે હવે ટૂંક જ સમયમાં તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે, અને આ પ્રથમ પરીક્ષા માટે આજે આપણે ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયના વિભાગ સી ના 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને આ વિડીયોની અંદર આપવાની છું. આપણો જે વિભાગ સી છે, વિભાગ સી તમને 20 ગુણમાં પૂછાય છે. જો તમે સારી એવી તૈયારી કરો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે 20 માંથી 20 ગુણ તમને વિભાગ સી માં લાવી શકું છું. અને આજના વિડીયોની અંદર જે વિદ્યાર્થી આજનો વિડીયો જોઈ લીધો એ વિદ્યાર્થી વિભાગ સી માં 20 માંથી 20 ગુણ પાકા કરી લેવાનું છે. આપણી પ્રથમ પરીક્ષાની જે જીત છે એ આપણી પહેલી જીત છે. એટલે પ્રથમ પરીક્ષાને જો તમે જીતી લીધી તો તમે સમજો કે આપણી બીજી અને બોર્ડની પરીક્ષા બંને પરીક્ષા આપણી ધમાકેદાર જવાની છે. કારણ કે પ્રથમ પરીક્ષાની તમારી જે તૈયારી છે ને એ ડિપેન્ડ કરે છે તમારી બોર્ડની એક્ઝામનું પેપર તમારું કેવું જશે. કારણ કે આપણી પ્રથમ પરીક્ષામાં આપણા જે ટોટલ 5 ચેપ્ટર છે એને તમે વ્યવસ્થિત તૈયાર કરી લીધા, અને પ્રથમ પરીક્ષાની અંદર જો તમે તત્વજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ લાવો છો તો એનો મતલબ એવો થાય છે કે તમારા 1 થી 5 ચેપ્ટર એકદમ ક્લિયર એન્ડ કટ છે, કે જેમાંથી તમારે કાંઈ પણ જોવાની જરૂર પાછળથી રહેવાની નથી. કેમ કે તમારા 5 ચેપ્ટર તૈયાર છે ત્યારે તમે 100 માર્ક લાવી શકો છો ને, એટલા માટે. ચલો, હવે વધારે વાત નથી કરી, ફટાફટ આપણે વિડીયોમાં આગળ વધીએ છીએ. વિભાગ સી ના અહીંથી જે પણ આઈએમપી ક્વેશ્ચન આપું એ 1000% મોસ્ટ આઈએમપી છે. અને તમારી પ્રથમ પરીક્ષાની અંદર તમને આમાંથી આઈએમપી પ્રશ્નો જે આપું છું એ બેઠે બેઠા તમારા પેપરમાં જોવા મળી જવાના છે. ચાલો, તો હવે શરૂઆત કરવી છે. ફટાફટ આપણે આર્યન ક્લાસીસમાં ભણી રહ્યા છે આપણી બોર્ડ પરીક્ષા 2026 જે હવે આવવાની છે, એમાં ધોરણ 12 તત્વજ્ઞાન વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચલો, હવે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વિભાગ સી માં કેટલા ચેપ્ટર પૂછાય છે. તો આપણી પ્રથમ પરીક્ષાનો સિલેબસ છે એમાં 1 થી લઈ અને 5 ચેપ્ટર પૂછાય છે. અમુક જિલ્લા એવા છે જેમાં 6થું ચેપ્ટર કદાચ હોય છે, પણ મોસ્ટ ઓફ 1 થી 5 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં હોય છે. બરોબર, તમારા જિલ્લામાં તમારી સ્કૂલમાં પૂછી લેવાનું કે 5 ચેપ્ટર છે કે 6 ચેપ્ટર છે. 6 હોય તો 6થું ચેપ્ટર તૈયાર કરવાનું. જો 5 ચેપ્ટર હોય તો 5 ચેપ્ટરના આઈએમપી હું તમને અહીંથી આપું છું. ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 5 માંથી પ્રશ્ન પૂછાય છે વિભાગ સી માં. વિભાગ સી માં કુલ તમને 14 પ્રશ્નો પૂછાય છે, એમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના હોય છે. એટલે મતલબ કે 4 પ્રશ્નો તમને એક્સ્ટ્રા આપે છે, એ 4 પ્રશ્નોને તમે સ્કીપ કરી શકો છો, જેની અંદર તમે એક આખું ચેપ્ટરને ઉડાડી શકો છો. પણ મારું એવું માનવું છે કે કોઈ પણ ચેપ્ટરને સ્કીપ ન જ કરાય. કદાચ પરિસ્થિતિ વિપરીત હોય, અનુકૂળ પરિસ્થિતિ ના હોય, અને જો તમે 5 ચેપ્ટર તૈયાર કરેલા હોય તો એકાદું ચેપ્ટરમાંથી એકાદો પ્રશ્ન ન આવડે તો બીજા પ્રશ્નો તો તમને આવડે. એટલે ક્યારેય એવી ભૂલ નહીં કરવાની કે આપણે કોઈ આખા ચેપ્ટરને સ્કીપ કરી દઈએ, એવી ભૂલ નહીં કરવાની. ઓકે, ચલો, હવે વિભાગ સી ની જો વાત કરીએ તો વિભાગ સી માં 20 ગુણમાંથી કયા પ્રશ્નો તૈયાર કરવા, તો 1 થી લઈ અને 5 પ્રકરણ જે છે આપણા 5 ચેપ્ટર, એ 5 ચેપ્ટરના જે મનોયત્ન છે એ મનોયત્નનો જે પ્રશ્ન નંબર 2 છે એ પ્રશ્ન નંબર 2 તમને વિભાગ સી માં પૂછાય છે. ખબર પડી મેં તમને શું કીધું? કે આપણા જે 1 થી લઈ અને 5 ચેપ્ટર છે એ 5 ચેપ્ટરના જે મનોયત્ન છે, આ મનોયત્નનો પ્રશ્ન નંબર 2 જે છે એ આપણને વિભાગ સી માં ખાસ કરીને પૂછાય છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે જેને તત્વજ્ઞાનની અંદર સારો એવો સ્કોર કરવો છે, તત્વજ્ઞાનમાં 100 માંથી 100 કે 99 માર્ક તમારે લાવવા છે, તો દરેક વિદ્યાર્થીને હાલ કહું છું કે તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો અને એક ચોપડો અને એક પેન લઈને બેસજો. જે તમને કહું છું કે આટલું વસ્તુ તમે ટીક કરો તો એટલું વસ્તુ તમે ટીક કરતા રહેજો, નોંધ કરતા રહેજો. બાકી એમને વિડીયો જોવાનો કોઈ મતલબ નથી. બરોબર, એટલે ખાસ કરીને લેખિતમાં આ વસ્તુને એડ કરી લેજો તો તમને પરીક્ષા તમારી આવે છે તો તમને તૈયારી કરવામાં ખબર પડે. ચલો, વિભાગ સી ની અંદર ભાઈ અમુક પ્રશ્નો નક્કી જ હોય છે. મેં તમને હાલ જે વાત કરી, વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 2 પૂછાય છે મનોયત્નમાંથી.
ચાલો હવે હું તમને આઈએમપી આપી જ દઉં છું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચેપ્ટર 1 આપણું છે. ચેપ્ટર 1 માંથી 4 પ્રશ્નો પૂછાય છે પ્રથમ પરીક્ષામાં. ઓહો હો હો, આ તો ઢગલો કરી નાખ્યો પ્રશ્નનો. તો પછી ચેપ્ટર 1 જે છે, ચેપ્ટર 1 માંથી 4 પ્રશ્નો પૂછાય છે. અને 4 પ્રશ્નો પૂછાતા હોય તો એનો મતલબ શું થાય છે કે 2 ગુણમાં પ્રશ્નો પૂછાય તો 4 દુના 8 8 ગુણ તમને પ્રથમ પરીક્ષામાં પહેલા ચેપ્ટરમાંથી વિભાગ સી માં મળે છે. હવે મારી વાત સાંભળી લેજો. હું તમને અહીંયા 4 પ્રશ્નો કહું છું, અને અમુક એવા જિલ્લા હોઈ શકે કે જેમાં કદાચ 2 પ્રશ્નો પૂછાય, અમુકમાં 3 પૂછાય, અને મોસ્ટ ઓફ 4 થી વધારે પ્રશ્નો નહીં પૂછાય. એટલે તમારે ક્રાઇટેરિયા પ્રમાણે 4 પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. હવે હું તમને એમ કહું છું, ભાઈ 4 પ્રશ્નો પૂછાય, 2 પૂછાય, 3 પૂછાય, આપણે તો તૈયારી કરવાની જ છે. તો શું કરવા પછી ખોટી માથાકૂટ કરવી પડે? 4 પ્રશ્નો પૂછાય છે, 3 પૂછાય છે, 2 પૂછાય છે. પ્રથમ પરીક્ષાની અંદર 5 જ ચેપ્ટર હોય છે, એટલે વધારે પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલા માટે આપણે 4 પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તૈયારી કરીશું. ઓકે, દરેક જિલ્લાનું પેપર અલગ અલગ હોઈ શકે છે, પણ આપણે તૈયારી કરવાની છે. આઈએમપી આપું છું, આઈએમપી તમને બેઠે બેઠા પેપરમાં જોવા મળી રહેશે. હાલો, હવે ચેપ્ટર 1 માંથી કયા પ્રશ્નો આઈએમપી છે? તો ચેપ્ટર 1 ના જે પહેલા તો 5 કારકો છે, જેમ કે નિષેધ છે, શરતી છે, વિકલ્પન છે, સમુચય છે અને દ્વિશરતી. નિષેધ અને શરતી, આટલા 5 કારકો છે. આ 5 કારકોના તમે સત્યતા કોષ્ટક તૈયાર કરી લો. ખાલી ને ખાલી સત્યતા કોષ્ટક, ખાલી ને ખાલી માત્ર ને માત્ર શું તૈયાર કરવાનું છે? તો કે સત્યતા કોષ્ટક તૈયાર કરવાનું છે. તો 5 કારકોના સત્યતા કોષ્ટક તૈયાર કરી લો. એમાંથી નિષેધ અને શરતીનું મેં અહીંયા લખ્યું છે, પણ તમારે 5 ના તૈયાર કરવાના. 5 માંથી કોઈ પણ એકાદું તમને પૂછાઈ શકે છે. બરોબર, ચાલો પછી આગળ વધીએ. 3જા નંબરનો પ્રશ્નમાં કીધું છે કે જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો. જટિલ સંયુક્ત વિધાનોના 5 પ્રકારો છે. આગળ જટિલ જટિલ, પાછળ વિધાન વિધાન, વચ્ચે આવશે 5 કારકોના નામ, જે કદાચ તમે ભણી ગયા હોય, તમને ખબર હોય તો, હે ને, હોવી જ જોઈએ. કારકો નો આવડે ને તો તત્વજ્ઞાન નો આવડે ભાઈ, એટલે કારકો તો તમને આવડતા જ હોવા જોઈએ. તો જટિલ સંયુક્ત વિધાનોના પ્રકારોના નામ લખો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમને વિભાગ સી માં 2 ગુણમાં, ખાસ કરીને તૈયાર કરજો. ચલો, ચોથો પ્રશ્ન છે, જટિલ સંયુક્ત વિધાનોની રજૂઆતમાં આવતા 3 કૌંસ. કયા કયા 3 કૌંસ આવે છે? તો કે નાનો કૌંસ આવે છે, પછી મોટો કૌંસ આવે છે, અને છગડીયો કૌંસ આવે છે. આ તમને પૂછાઈ શકે 1000% મોસ્ટ આઈએમપી. આ જેટલા પ્રશ્નો આપું છું એ તમે સમજો કે 1000% મોસ્ટ આઈએમપી છે. કારણ કે પહેલા ચેપ્ટરમાંથી ભાઈ જો 4 પ્રશ્નો પૂછાતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આપણા ચેપ્ટરમાંથી આવતા એક ટોપિકના દરેક ટોપિકના પ્રશ્નો આપણે તૈયાર કરી લઈએ. ઓકે, ચાલો પછી સર્વોપરી કારક એટલે શું? મોસ્ટ આઈએમપી 1000%. સર્વોપરી કારકની વ્યાખ્યા તમને પૂછાય, તૈયાર કરી લેજો. હાલો, પછી આગળ વધવું છે. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, દ્વિમુખી કારકો કેટલા ને કયા કયા? દ્વિમુખી કારકો 4 છે. કયા કયા? સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. નિષેધનું છે ને એ એકમુખી કારક છે, એટલે એ અહીંયા નહીં આવે. બરોબર, વાત પૂરી? તો કે વાત પૂરી. ચલો, 7મો પ્રશ્ન, તાર્કિક કારકો કેટલા છે ને કયા કયા? તાર્કિક કારકો 5 છે. કયા કયા? સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. એટલે વાત પૂરી. તો બે પ્રશ્નો એક જેવા છે. અહીંયા દ્વિમુખી કે તો 4, તાર્કિક કારકો ટોટલ તાર્કિક કારકો 5 છે, એમાંથી દ્વિમુખી કારકો 4 છે, અને નિષેધ એકમુખી કારક છે. બરોબર, એટલે આ પ્રશ્ન 100% નહીં, 1000% પૂછાઈ શકે. તૈયાર કરી લેજો. ચલો, 8મા નંબરનો ક્વેશ્ચન, કૌંસની સંખ્યા ઘટાડવાના રિવાજો. કૌંસની સંખ્યા ઘટાડવા માટે તર્કશાસ્ત્રીઓએ કયા રિવાજો આપ્યા છે? એ રિવાજો તમને 2 ગુણમાં પૂછાય. મોસ્ટ ટાઈમ તૈયાર કરજો. 9મા નંબરનો પ્રશ્ન, રૂપના 3 પ્રકારોની વ્યાખ્યા. હવે આપણા રૂપ જે છે, રૂપની અંદર 3 રૂપો આવે છે. એક તો વિધાનનું તદેવાર્થક રૂપ, સ્વવ્યાઘાતી રૂપ અને પરાયત રૂપ. તો આ 3 ની વ્યાખ્યા તમારે તૈયાર કરી લેવાની છે. જેના બધા સ્થાનાપતિ નિદર્શન સત્ય 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 હોય તો તદેવાર્થક, બધા સ્થાનાપતિ નિદર્શન અસત્ય હોય તો સ્વવ્યાઘાતી, કેટલાક સ્થાનાપતિ નિદર્શન સત્ય, કેટલાક અસત્ય હોય તો પરાયત. બધા પ્રશ્નો વ્યાખ્યાઓ એક વ્યાખ્યા તૈયાર કરી લેજો, જો તમારે 100 માંથી 100 ગુણ લાવવા હોય તો. ઘણા મારા વાલા વિદ્યાર્થીઓ એવા છે જેને તત્વજ્ઞાનમાં પ્રથમ પરીક્ષામાં કહો તો 100 માંથી 100 ગુણ, બોર્ડમાં કહો તો 100 માંથી 100 ગુણ. ઘણા મારા વાલા વિદ્યાર્થીઓ મારી જોડે ભણે છે, એમનેથી 100 માંથી 100 ગુણ આવ્યા છે. એટલે એક પ્રશ્ન મારી વાતનો વિશ્વાસ કરી, ઉધાર વિશ્વાસ કરી અને પ્રશ્નોની તૈયારી કરી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. હવે એક પ્રશ્ન અહીંયા તમારી સ્ક્રીન ઉપર મૂકેલો છે, જો કદાચ તમને અહીંયા દેખાતો હોય તો. એમ કીધું છે 10મા પ્રશ્નમાં, જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. આ વિધાનની પ્રાતિક રજૂઆત કરી
અને તેનો પ્રકાર ઓળખાવો મારા વાલા. આવો પ્રશ્ન વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે છે, કારણ કે ઈ તત્વજ્ઞાન ક્યાં હે, ઈ તત્વજ્ઞાન હે. और તત્વજ્ઞાનમાં કાંઈ નક્કી તો હોય જ છે, પણ તત્વજ્ઞાન ની અંદર તમને આપી શકે છે આવા કેટલાક અટપટા પ્રશ્નો. તો એમાં તમને તકલીફ ન પડવી જોઈએ. તો જો ખેલ મહાકુંભ યોજાશે નહીં, રજા પડશે નહીં, એની પ્રાતિક રજૂઆત કરો અને પ્રકાર ઓળખાવો. વિધાનનો પ્રકાર ઓળખાવાનો છે. તો જો અહીંયા મેં સંકેતાવલી કરી છે. સંકેતાવલીની અંદર આ વિધાન છે, ખેલ મહાકુંભ યોજાશે. ખેલ મહાકુંભ યોજાશે એના માટે આપણે પી લઈ લીધો. રજા પડશે એના માટે મેં ક્યુ પ્રતિકને લઈ લીધું છે. હવે પ્રાતિક રજૂઆત કરવા માટે શું થાય, તો કાંઈ નહીં. ખેલ મહાકુંભ યોજાશે એના માટે તમે પી લીધો છે, તો અહીંયા પી મૂકી દો, કે મૂકી દીધો. અહીંયા નહીં કીધું છે, તો નહીં છે એટલા માટે નિષેધડું આવે, પણ નિષેધડું પાછળ નહીં આવે, નિષેધ આગળ આવશે, તો નિષેધ પી. પછી અહીંયા છે જો, અને અહીંયા છે તો. જો તો એ કોનું શબ્દ જૂથ છે, તો કે શરતીનું. શરતીનું પ્રતીક શું થાય, એક એરો, તો લખી નાખો એરો. શરતી મારી સામું જો, તો ના મને તો શરમ આવે છે, હું તારી સામું નહીં જોઉં. તો કાંઈ નહીં, તેલ લેવા જા, ના જોવું હોય તો, બીજું શું. તો નિષેધ પી શરતી. પછી રજા પડશે માટે આપણે ક્યુ લીધું છે, તો ક્યુ મૂકી દો. પણ પાછળ નહીં છે, નહીં હોય તો નિષેધડું આવે, પણ નિષેધડું પાછળ ન આવે અને બીક લાગે છે એટલે એને આગળ મૂકવાનું. તો આ આપણી પ્રાતિક રજૂઆત જે અહીંયા છે. જો નિષેધ પી, તો નિષેધ પી. શરતી, તો શરતી. નિષેધ ક્યુ, તો નિષેધ ક્યુ. વાત પૂરી, તો કે પૂરી. હવે વિધાનનો પ્રકાર નક્કી કરવા માટે શું કરવાનું, તો કાંઈ નહીં. સર્વોપરી કારક કોણ છે, તો કે શરતી છે. તો વિધાનનો પ્રકાર શું થાય બેટા, કે જટિલ શરતી વિધાન થાય. હાય બેન, તમને ક્યાંથી ખબર પડી? મને કેમ ન ખબર પડે, તમને પડે. આ સર્વોપરી કારક કહેવાય શરતી. તો જે સર્વોપરી કારક હોય એ જ વિધાનનો પ્રકાર બની જાય. એટલે જટિલ શરતી વિધાન એક પ્રકાર આવે. મારી વાત સાંભળજો. પહેલા ચેપ્ટરની અંદર આવા ઘણા વિધાનો આપેલા છે, એની તમારે પ્રાતિક રજૂઆત અને એનો પ્રકાર ઓળખાવતા શીખી લેવાનું છે. એટલે તમારે આ વાતની ખમાન મજા, 2 ગુણ તમને મળી જાય. હવે આવા તો ઘણા વિધાનો તમને આપી શકે છે, પણ એકવાર જો તમને પ્રાતિક રજૂઆત કરતા આવડી જાય, તો પછી દુનિયાના છેડાનું તમને વિધાન આપે, આપણને શું ફરક પડે ભાઈ. જેમ કે આપણે ગણિતમાં એક સૂત્ર આવડે તો ગમે તે દાખલો પૂછાય, સૂત્ર મૂકીને આપણે જવાબ લાવી શકીએ. અહીંયા એવું છે, તમને વિધાનની પ્રાતિક રજૂઆત કરતા આવડે, પ્રકાર ઓળખાવતા આવડે, તો દુનિયાના ખૂણાનું વિધાન તમને અહીંયા આપે, આપણને કોઈ ફરક ન પડવો જોઈએ. પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ. અને આના આજે જેટલા પણ પ્રાતિક રજૂઆત અને પ્રકાર ઓળખાવો એનો આઈએમપી વિડીયો પણ આપણી ચેનલમાં છે જ તે, બરોબર. એટલે ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. ચલો પછી આગળ વધવું છે. હવે એક બીજો પ્રશ્ન છે આપણા ચેપ્ટર 1 નો. એ પણ પ્રશ્ન તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે, કે મનોયત્ન 1.3 અને મનોયત્ન 1.3 ની અંદર તમને જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કૌંસ ઉમેરો એવો એક પ્રશ્ન મનોયત્ન 1.3 માં પહેલા ચેપ્ટરમાં આપેલો છે, તમે જોઈ લેજો. એમાં તમને કેટલાક સંયુક્ત વિધાનો આપેલા છે અને એમાં તમારે કૌંસ ઉમેરવાના છે. શું કરવાનું છે, કૌંસ ઉમેરવાના છે. તો કૌંસ ઉમેરવાના તમને 2 ગુણ મળે મારા વાલા. તો હું એમ કહું છું કે મનોયત્ન 1.3 સોલ્વ કરી લો, એમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ જાય તો 2 ગુણ આપણને મળે. મેં અહીંયા કેટલાક વિધાનો લીધા છે, એમાં તમારે જરૂરી કૌંસ ઉમેરવાનું છે. તો અહીંયા સમુચ્ચય કીધું છે, તો કૌંસ ઉમેરવા માટે શું કરવાનું, કાંઈ તમારે મગજ નથી લગાવવાનું વાલા. સમુચ્ચય કીધું છે તો આ સમુચ્ચય, તો સમુચ્ચયને બહાર રાખો, બાકીનાને કૌંસ કરો, લે વાત પૂરી. અહીં નિષેધ કીધું છે, તો નિષેધને બહાર રાખો, કૌંસ કરો, લે પૂરી. આટલા તમને 2 વિધાનો આપે તો તમને 2 ગુણ મળે, ખાલી કૌંસ કરવાના. તો એમ કે છે તત્વજ્ઞાન અઘરું છે, સોની મોની, તત્વજ્ઞાન અઘરું નથી, તારા વિચારો, તારી માનસિકતા અઘરી છે. તે ક્યારે તત્વજ્ઞાનને લઈને બેઠું, ક્યારે તૈયારી કરી છે, ક્યારે આવી રીતના સોલ્વ કર્યું છે? જો મારા વિડીયો જુઓ, બધા વિડીયો ફ્રીમાં મૂકેલા છે યુટ્યુબમાં, મારી ચેનલમાં જોઈ લો. તત્વજ્ઞાનના બધા વિડીયો તમને ફ્રીમાં મળી જશે, મસ્ત ભણાવ્યું છે. અને આ પેડ કોર્સમાં પણ તમને તત્વજ્ઞાન આપણે એપ્લિકેશનમાં મળે છે. એટલે એપ્લિકેશનમાં તત્વજ્ઞાન છે ને યુટ્યુબમાં તત્વજ્ઞાન છે. તમને મજા આવે ત્યાં ભણો. અને યુટ્યુબમાં અને એપ્લિકેશનમાં બંને જગ્યાએ લાઈવ સેશનમાં તમને ભણાવું છું તત્વજ્ઞાન. પડી સમજણ? હાલો હવે અહીંયા કૌંસ કેવી રીતે કરવાનું, વિકલ્પન છે તો વિકલ્પનને બારું રાખો ને કૌંસ કરો, વિકલ્પનને બહાર રાખીને કૌંસ કરો, એટલે વાત પૂરી. અહીંયા શરતી વિધાન પૂછ્યું છે તો આ શરતી છે, શરતીને બહાર રાખીને કૌંસ કરો, બંને બાજુ કૌંસ, એટલે વાત પૂરી. આટલું કરવાના 2 ગુણ તમને મળે. મુકબરાય પ્રશ્ન બિલકુલ ન મુકાય. આના તો છોતરા પાડી દેવાય, જો પ્રશ્ન હાથમાં આવે ને તો મૂકવાનો જ નહીં.
તો પહેલા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન હતા. મેં તમને જે સમજાવ્યા એમાંથી આઈએમપી ક્વેશ્ચન તમને તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે. 8 ગુણનો સવાલ છે. જો 4 પ્રશ્નો પૂછાય તો 8 ગુણ તમારા પાક્કા ચેપ્ટર 1 માંથી. હવે તમને એવું લાગતું હોય કે બેન આઈએમપી આપે છે એમાં મજા આવે છે તો કમેન્ટ કરજો હારી હારી. જો તમારા માટે ડીલ મૂકવું હોય તો મૂકી દેજો હો. અને હા, વિશ્વાસ રાખીને જેટલા આઈએમપી આપું છું ને એને બાકાજીકી બોલાવી દેજો. તમારે પરીક્ષામાં બેઠા ક્વેશ્ચન તમને અહીંથી જોવા મળી રહેશે. અને આવા બધા વિષયના આઈએમપી ક્વેશ્ચન માટે તમને આપવાના છે. એટલે કેવું ન પડે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક શેર કરી લેજો. તમારા જેટલા પણ મિત્રો છે ને એમને ફટાફટ વિડીયો શેર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધવું છે હવે ટોપિકમાં. ઓહો, ટોપિકમાં આગળ વધીએ પહેલા મારા એવા દરેક વાલા વિદ્યાર્થીઓ જે યુટ્યુબમાં હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, તમે ક્યાંક ને ક્યાંક એવી ચિંતામાં બેઠા છો કે હાય પહેલી પરીક્ષા આવી ગઈ, હજુ મેં કાંઈ તૈયારી જ નથી કરી. અમુક વિદ્યાર્થીઓ એવા છે જે એક્સ તરીકે એક્ઝામ આપે છે, એમને ખબર જ નથી કે મારે કેટલા વિષય અને કેટલા વિષયની એક્ઝામ દેવાની, મારે શું કરવું, હું શું કરીશ તો હું પાસ થઈશ. તો એવા દરેક બે પ્રકારના વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થીઓ એવા છે જેને સારું એવું ટોપમોસ્ટ રિઝલ્ટ લાવવું છે, અને એક વિદ્યાર્થીઓ એવા છે જે એક્સ તરીકે એક્ઝામ આપે છે ને એમને ખાલી પાસ થવું છે. આ બંને વિદ્યાર્થીઓ માટે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સ નો લગતો બોર્ડ પરીક્ષા 2027 નો 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ અવેલેબલ છે. આપણી રામબાણ બેચ ચાલુ છે અને આપણી બેચની અંદર એવા દરેક વિદ્યાર્થીઓ જે સારું એવું પરિણામ લાવવા માંગે છે અને એક્સ તરીકે જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ છે જેમને ખાલી પાસ થવું છે. તમારી ચિંતાનો અહીંયા અંત આવી ગયો છે. જરૂર છે માત્ર એક વિશ્વાસ કરવાનો. હા વિદ્યાર્થીઓ, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ભણી રહ્યા છે પેડ કોર્સની અંદર. આપણા એપ્લિકેશનમાં ટોટલ 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ તમને મળી જાય છે. હવે આ 8 વિષયનો જે કોર્સ છે એ તમને 2 રીતે મળે છે. કઈ રીતે? તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 12 આર્ટ્સ ને લગતા આ 8 વિષયનો કોર્સ છે એ તમને એક વિષયમાં મળી જશે. જેમ કે તત્વજ્ઞાન એકલું તમારે ખરીદીને ભણવું છે તો તત્વજ્ઞાનની 1 વર્ષની ફી 999 છે. મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત એમ કરી અને બાકીના જેટલા પણ વિષય છે બધા વિષયની 1 વર્ષની ફી 699 છે, સિંગલ વિષયની ફીસ. બરોબર? એટલે જે વિદ્યાર્થીઓ એવા છે જેમને એકલું તત્વજ્ઞાન, એકલું મનોવિજ્ઞાન, એકલું સમાજ, એકલું ભૂગોળ કે એકલા ઇંગ્લિશ કે એકલા ગુજરાતીની જરૂર છે તો તમે એક વિષય ખરીદીને પણ ભણી શકો છો. હવે કોઈ વિદ્યાર્થીઓ એવા છે જેને સારું એવું ટોપમોસ્ટ પરિણામ લાવવું છે, એક પણ વિષયની અંદર કચાશ નથી રાખવી, એક પણ વિષયની અંદર તમારે એક પણ માર્ક્સ કટ નથી થવા દેવો, એવા દરેક વાલા વિદ્યાર્થીઓ જે 7 વિષયની તૈયારી કરવા માંગે છે તો તમારા માટે 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ એક સાથે તમને મળી જાય છે, જેની 1 વર્ષની ફી 3999 રૂપિયા છે, જે માત્ર ને માત્ર એકદમ નોર્મલ કોસ્ટ છે, જેમાં તમને 8 વિષય મળી જાય છે અને એ પણ તમને એક જ પ્લેટફોર્મ પર. એટલે આ 8 વિષયની તૈયારી જો એક સાથે કરવી છે તો તમે 8 વિષયના કોર્સમાં જોઈન થઈ શકો છો. અને જો એક વિષયની તમારે જરૂર છે, કે જેમ કે કોમર્સના કોઈ વિદ્યાર્થી હોય તો એમને ગુજરાતી અને ઇંગ્લિશની જરૂર હોય તો એક વિષય ખરીદી શકે છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ એકલું તત્વજ્ઞાન, એકલું મનોવિજ્ઞાન ખરીદી શકે છે. હવે એઝ યોર નીડ, તમારી જેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે કોર્સને જોઈન કરી શકો છો. વધારે કોઈ માહિતી તમારે મેળવવી છે આ વિડીયોને લગતી, આ બેચને લગતી, તો તમે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવી દઉં કે આપણો જે કોર્સ છે બેટા એ તમને લાઈવ સેશનમાં મળે છે. હા વિદ્યાર્થીઓ, હું લાઈવ સેશનમાં આપણા એપ્લિકેશનમાં ભણાવું છું. લાઈવ સેશનની અંદર તમને તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ 3 વિષય તમને લાઈવ સેશનમાં મળી જાય છે અને બાકીના જે વિષય છે એ તમને રેકોર્ડેડ કોર્સમાં મળી જાય છે. તો ઘરે બેઠા જ તમારે લાઈવ વિડીયોમાં ભણવું છે, લાઈવ સેશનમાં ભણવું છે તો આજે જ આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને આજે જ તમે કોર્સ જોઈન કરી અને ભણવાનું ચાલુ કરી શકો છો. તમને આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન કરી શકો છો. બીજી 2 લિંકો તમને મળી જશે, આપણા વોટ્સએપ ચેનલ અને આપણા ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે જોઈન કરી લેજો. તો આપણા આર્યન ક્લાસીસમાંથી કોઈ પણ નવો વિડીયો છે, કોઈ પણ નવી માહિતી છે તો ફટાફટ તમને વોટ્સએપ ચેનલમાં મળી જશે. ઓકે, ચાલો આ તમને કોર્સની માહિતી આપી દીધી છે. હવે રિઝલ્ટની મારે વધારે વાત નથી કરવી, કારણ કે આપણી કમ્યુનિટી પોસ્ટમાં જઈ અને તમે વિદ્યાર્થીઓના બેનર અને ફોટા જોઈ શકો છો.
વિદ્યાર્થીઓના રિવ્યુ પણ જોઈ શકો છો. જે કોર્સમાં ભણે છે એમના સારા એવા રિવ્યુ છે અને સારું એવું આખા ગુજરાતમાં આપણું બેસ્ટ પરિણામ છે. થોડો વિશ્વાસ કરી અને તમે કોર્સમાં જોઈન કરી શકો છો. બીજી એક ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપી દઉં કે આપણી જે બોર્ડ પરીક્ષા 2027 હવે આવવાની છે, તો આ બોર્ડ પરીક્ષા 2027 માટે દિવાળી પર આપણે પેપર સેટ લોન્ચ કરીશું. હા વિદ્યાર્થીઓ, 8 વિષયનું પેપર સેટ આપણે લોન્ચ કરવાના છીએ. એટલે અત્યારથી તમને એટલા માટે માહિતી આપું છું કે તમે બીજો અધર કોઈ પબ્લિકેશનનો પેપર સેટ ખરીદીને આલો અને પાછળથી તમને એવું લાગે કે મેં તો પેપર સેટ લઈ લીધો છે, હવે મારે શું કરવું, એટલે તમારે ડબલ પૈસા ન ખર્ચવા પડે એટલા માટે બોર્ડ પરીક્ષા 2027 માટે દિવાળી પર આપણું પેપર સેટ લોન્ચ કરીશું. જે પેપર સેટમાંથી બોર્ડનું 100 માર્કનું પેપર તમને આપણા પેપર સેટમાંથી મળી જશે. ગઈ સાલ પણ આપણે પેપર સેટ બનાવ્યો હતો અને આપણા પેપર સેટમાંથી 100 ગુણનું પેપર તમને ગઈ સાલના વિદ્યાર્થીઓને મળી ગયું. એ વિદ્યાર્થીઓની સારી એવી પોઝિટિવ સારી એવી કોમેન્ટો છે, સારા એવા રિપ્લાય વિદ્યાર્થીઓ આપે છે. જેમને આપણો પેપર સેટ ખરીદી અને ભણ્યા હતા, અભ્યાસ કર્યો તો પેપર સેટનું હું લાઈવ સોલ્યુશન કરાવું છું. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પેપર સેટ તમે પરચેજ કરો છો તો પેપર સેટની અંદર તમને સોલ્યુશન પણ હું તમને લાઈવ વિડીયોની અંદર કરાવું છું. એટલે તમારો ખૂબ જ ટાઈમ અહીંયા બચી જવાનો છે. અહીંયા તમને થોડા એવા વિદ્યાર્થીઓની કમેન્ટ મૂકી છે તમારા વિશ્વાસ માટે, તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ મેડમ, ખૂબ ખૂબ આભાર તમારો. તમારા લીધે હું પાસ થયો છું. રિપીટર છું પણ હવે ટેન્શન નથી, 80 માર્ક તો પાક્કા છે. થેન્ક યુ સો મચ, ધન્યવાદ. હવે જે વિદ્યાર્થીઓ રિપીટર હોય એને તત્વજ્ઞાનમાં 80 માર્ક આવે, તમે વિચાર કરો જેને પાસ થવાના ફાંફા હોય, 33 માર્ક લાવવાના ફાંફા હોય ને એ વિદ્યાર્થી 80 માર્ક લાવે, તમને વિશ્વાસ આવે છે? તમે ખાલી વિચારો. આવા તો અઢળક વિદ્યાર્થીઓ છે જેમને 3 ટ્રાય આપે છે તત્વજ્ઞાનમાં અને મારા જોડે મારા પેપર સેટમાં આવી મારા કોર્સમાં ભણી અને વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. પાસ થવાની વાત છોડો, 80 માર્ક લાવ્યા છે તત્વજ્ઞાનમાં. જે તત્વજ્ઞાન વિશે તમને અઘરો પડે છે, ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે આપણા પર. ચલો આગળ જોઈએ તો અહીંયા તમને જોઈ શકો છો વિદ્યાર્થીની સરસ મજાની કોમેન્ટ છે કે થેન્ક્સ મેમ, મારે તમારા વિડીયો અને પેપર સોલ્યુશનના લીધે 100 માંથી 90+ માર્ક આવશે એવું લાગે છે. પેપર સોલ્યુશન અને વિડીયો પહેલા મારી ફેલ થવાની હાલત હતી, જો ફેલ થવાની હાલત હતી એમ કે છે વિદ્યાર્થી. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પેપર સેટનો મને 100% બેનિફિટ થયો છે. થેન્ક્સ. આ 2026ની જે 26ના જે વિદ્યાર્થીઓ છે ને એમની કોમેન્ટ છે. આપણા પેપર સેટમાંથી જેમને પેપર પરચેજ કરી લાઈવ વિડીયોમાં સોલ્યુશન જેને કર્યું અને જેને એક્ઝામ આપી એ વિદ્યાર્થીઓની કમેન્ટ છે. આવી અઢળક કમેન્ટ છે, વિડીયો લોંગ થઈ જાય એટલા માટે નથી લીધી. આ તમારા વિશ્વાસ માટે છે. એક વાર વિશ્વાસ કરી લેજો, તમારો બેડો પાર કરી દઈશ. તત્વજ્ઞાન હોય કે ચાહે બીજા કોઈ પણ વિષય હોય, દરેક વિષયને લગતો પેપર સેટ તમને દિવાળી પર મળી જશે. થોડી રાહ જોજો. ચલો હવે પાછા આપણે ટોપિકમાં આવી જઈએ છીએ, આગળ વધીએ છીએ. આપણું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. ઘણીવાર એક પ્રશ્ન પણ પૂછાઈ શકે. ક્રાઇટેરિયા છે મેક્સિમમ 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. મનોયત્ન 2.1 માંથી તમારે પ્રશ્નોની તૈયારી કરવાની છે, જેમાં તમને કીધું છે કે નીચેની દલીલો દલીલ માટેના કયા રૂપ માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવો. જેમાં તમને 10 જેટલી દલીલો આપેલી છે. હું એમ કહું છું ભાઈ એક દલીલ આવડે ને તો 10 આવડે. દુનિયાના છેડાની દલીલ પૂછે ને તોય આવડે. આ તમને ન આવડતી હોય 2.1 ની દલીલો તો એનો વિડીયો પણ અવેલેબલ છે, જોઈ લેજો તમે તમારે. ચલો હવે શું કીધું છે? જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે, કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. આ દલીલ છે અને આનું તમારે રૂપ લાવવાનું છે. તો રૂપ લાવવા માટે નાના અક્ષરોનો ઉપયોગ થાય અને આ જે દલીલ છે એ પ્રમાણે તમારે રૂપ લાવવું પડે. એમાંથી મોસ્ટ આઈમ્પી દલીલો કઈ છે તો 1, 2, 3, 4, 6 અને 8 આ મોસ્ટ આઈમ્પી દલીલો છે. તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધું છું. પછી કેટલાક પ્રશ્નો છે ચેપ્ટર 2 ના. એમાં પહેલો પ્રશ્ન છે દલીલ માટેનું રૂપ એટલે શું? બીજો પ્રશ્ન છે દલીલનું પ્રામાણ્ય તપાસવા માટે કયો રિવાજ સ્વીકાર્ય છે? પ્રશ્ન નંબર 3 છે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ એટલે શું? એની વ્યાખ્યા તમારે તૈયાર કરી લેવાની છે. તો આમાંથી તમને કોઈ એકાદો પ્રશ્ન તમારા પેપરમાં 100% પૂછાઈ શકે છે. એટલે ચેપ્ટર 2 માંથી આટલા પ્રશ્નો તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે ચેપ્ટર 3 માં. ચલો ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. કયા કયા 2 પ્રશ્નો પૂછાય છે? તો આપણો મનોયત્ન 3.1 જે છે એનો પ્રશ્ન નંબર 2 જે છે એ આપણને પૂછાય છે વિભાગ સી માં 2 ગુણમાં. એમાં તમને સૂચના આપેલી છે કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ તમારે લખવાનું છે.
તો જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે તમને આવી રીતના રૂપ આપશે, એમાં ખાલી જગ્યા આપશે અને એ ખાલી જગ્યા તમારે પૂરવાની થાય. તો એવા 10 તમને ખાલી જગ્યા આપેલી છે, 10 માંથી કોઈ પણ એકાદી તમને પ્રથમ પરીક્ષામાં પૂછાય છે. ચલો જોઈએ. અહીંયા જો એનો જવાબ પણ આપેલો છે અને એનું રૂપ પણ અહીંયા લખેલું છે કે કોનું રૂપ છે, એમટી નું રૂપ છે. હવે એમાંથી કઈ કઈ દલીલો તમે તૈયાર કરશો? તો મોસ્ટ આઈએમપીમાં તમારે ત્રીજી, ચોથી, સાતમી, નવમી અને પહેલા નંબરની ખાસ પહેલી, બીજી અહીંયા લખવાનું રહી ગયું છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, સાતમી, નવમી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. એક આવડે તો 10 આવડે, બરોબર. એટલે આને જરા સોલ્વ કરી લેજો, તમને તમારી પ્રથમ પરીક્ષામાં બેઠે બેઠી જોવા મળી શકે છે. હાલો, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કયો છે જે પૂછાય છે તમને? તો બીજા પ્રશ્નની અંદર તમને મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 3 ની જે રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરવાની છે એ તમને પ્રથમ પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય. આ બોર્ડમાં તમને વિભાગ ડી માં 3 ગુણમાં પૂછાય છે, પણ પ્રથમ પરીક્ષામાં તમને 2 ગુણમાં પૂછાય છે. એટલે તૈયાર કરજો. એમાં 10 તમને આપેલી છે રૂપલક્ષી સાબિતી. એમાં તમારે પહેલી, બીજી, ત્રીજી, નવમી અને બધી પ્રેક્ટિસ કરો તો એ તમારા માટે બહુ જ સારું છે. કારણ કે પહેલી, બીજી ને બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે. તૈયાર કરી લેવું ખૂબ સારું, બરાબર. આ ચેપ્ટર ન આવડતું હોય તો તમે આપણે એપ્લિકેશનમાં પેડ કોર્સમાં આવી શકો છો. ત્યાં તમને લાઈવ બેચની અંદર ભણાવવામાં આવે છે. ચેપ્ટર મસ્ત ભણાવ્યું છે. તમે કોર્સ ખરીદી અને ભણી શકો છો. ઓકે, ચાલો. ત્રીજો એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે નિયમોના રૂપ અને સંક્ષેપ નામ. આ તમને ખાસ વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે છે. એક તો મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 2 પૂછાય, પ્રશ્ન નંબર 3 પૂછાય, ત્રીજો પ્રશ્ન આ પૂછાઈ શકે કે હનુમાનના 8 નિયમો છે, 8 નિયમનું તમને રૂપ સંક્ષેપ નામ તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાઈ શકે છે, કોઈ પણ નિયમનું. એટલે એને ખાસ તૈયાર કરજો. ઓકે, ચલો. ચેપ્ટર 3 માં મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 1, 2 અને 3. બીજો ને ત્રીજો તો પૂછાય છે, પણ પહેલો પ્રશ્ન એકવાર નજર મારી લેજો. કદાચ ના કરે નારાયણ પ્રથમ પરીક્ષા છે તો પૂછાઈ શકે, એટલા માટે. ઓકે, એ લખેલું છે કે પ્રશ્ન 1 માં દલીલો અને સ્થાનાપતિ નિદર્શન છે, પ્રશ્ન 2 માં ખાલી જગ્યા નિયમ છે અને પ્રશ્ન નંબર 3 માં રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાઓ છે જે તમને પૂછાય 2 ગુણમાં, બરાબર. તો આ ચેપ્ટર 3 ની આપણે વાત કરી લીધી. હવે આગળ વધીએ. ચેપ્ટર 4 માં જવું છે. ચેપ્ટર 4 માંથી કયા આઈએમપી ક્વેશ્ચન છે? તો ચેપ્ટર 4 માંથી 3 પ્રશ્નો પૂછાય છે. મેક્સિમમ 3 પૂછાય છે, પછી 2 પણ પૂછાઈ શકે. દરેક જિલ્લામાં અલગ અલગ છે, પણ પ્રશ્નો તમને અહીંથી આઈએમપી આપું એ તમને બેઠે બેઠા જોવા મળી જશે. ચેપ્ટર 4 નો મનોયત્ન 4.3 નો પ્રશ્ન નંબર 3, એમાં આકૃતિ અને ભેદ આપેલું છે એ જોઈ લો. 10 આકૃતિ ભેદ છે, 10 માંથી કોઈ પણ એક આદું તમને તમારી પરીક્ષામાં પૂછાય. એમાં અહીંયા 9મા નંબરનું એક્ઝામ્પલ તરીકે લીધું છે કે સર્વ વકીલો વાચાર છે, કેટલાક વકીલો વિદ્વાન છે, તેથી કેટલાક વિદ્વાનો વાચાર છે. આ તમને પૂછાઈ શકે કે આની આકૃતિ બનાવો, આનો ભેદ નક્કી કરો. હવે આ 10 આકૃતિ ભેદ તમને પૂછાય, એમાંથી કઈ મોસ્ટ આઈએમપી છે? તો અહીંયા મેં મોસ્ટ આઈએમપી લખી છે. પહેલી, બીજી, છઠ્ઠી, સાતમી અને નવમી તો અહીંયા આપી દીધી છે. આ 5 તૈયાર કરી લેજો. અને એક આવડે ને તો 10 આવડે, કારણ કે આ ગણિત જેવું છે. હાલો, હવે આગળ વધુ. હવે કેટલાક પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે છે ચેપ્ટર 4 માંથી. પહેલો પ્રશ્ન છે નિરૂપાધિક વિધાનોના પ્રકાર અને તેના માટેના ગુજરાતી પ્રતીકો લખો. પેલું જે કોષ્ટક છે ને, કોષ્ટક પૂછાય. પ્રશ્ન 2 માં નિરૂપાધિક વિધાનના બંધારણીય ઘટકો કેટલા અને કયા કયા છે? નિરૂપાધિક વિધાનના બંધારણીય ઘટકો લખવાના છે. પછી 3 માં માન્ય રૂપાળા સંવિધાનની 2 લાક્ષણિકતા જણાવવાની છે. પછી સંવિધાનની આકૃતિઓ કેટલી અને તેના નામ. સંવિધાનની આકૃતિઓ કે તો 4 છે. કઈ કઈ? પહેલી, બીજી, ત્રીજી, ચોથી. વાત પૂરી. પછી 5મો પ્રશ્ન નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા લખો. વ્યાખ્યા તમને પૂછાય. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ભાઈ. 3 પ્રશ્નો પૂછાતા હોય તો આપણી ફરજમાં આવે છે કે આપણાથી મેક્સિમમ થાય એટલા પ્રશ્નો આઈએમપી તૈયાર કરી લઈએ. ઓકે, ચાલો હવે આગળ વધવું છે. જોઈએ. ચેપ્ટર 5 માંથી ચેપ્ટર 5 માંથી 3 પ્રશ્નો પૂછાય છે. ઘણીવાર 2 પણ પૂછાઈ શકે. ક્રાઇટેરિયા 3 નો છે. ઓકે, ચાલો. કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર 5 ના? તો ચેપ્ટર 5 નો મનોયત્ન 5.5 નો પ્રશ્ન નંબર 3 માં જે તમને રીતિઓ આપેલી છે કે રીતિઓ ઓળખાવો, એ રીતિઓમાંથી કોઈ પણ એકાદી રીતિ તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય. ડન. ચલો, પ્રશ્નો કયા કયા છે આઈએમપી જે પૂછાઈ શકે? તો પ્રશ્ન નંબર 1 માં વ્યાપ્તિકરણ એટલે શું?
પ્રશ્ન નંબર 2 માં વ્યાપ્તિકરણના તાત્વિક આધારો કેટલા છે અને કયા કયા છે? પ્રશ્ન 3 માં વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા આપો. ચાલો પ્રશ્ન 4 માં જે.એસ. મિલે આપેલી કારણની વ્યાખ્યા સમજાવો. પ્રશ્ન 5 માં અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત આની વ્યાખ્યા તમને પૂછાય. બધી વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે વાતમાં. 6થા નંબરનો પ્રશ્ન, એમાં સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા, સાદી ગણનામૂલક વ્યાપ્તિ, વૈજ્ઞાનિક વ્યાપ્તિની બંનેની વ્યાખ્યા પૂછાય. કારણની વ્યાખ્યા બે રીતે પૂછાય. જે.એસ. મિલે આપેલી કારણની વ્યાખ્યા અને અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ કારણની વ્યાખ્યા. તો બે કારણની વ્યાખ્યા, બે વ્યાપ્તિઓની વ્યાખ્યા છે. આ બધી વ્યાખ્યાઓ ખાસ પૂછાય છે, એટલે વ્યાખ્યાઓ તમે તૈયાર કરજો પ્રથમ પરીક્ષા માટે, બરોબર. બોર્ડની એક્ઝામમાં તો તમને 100 ગુણનું પેપર બેઠું આપી દઈશ, તમે ચિંતા ન કરતા. પ્રથમ પરીક્ષામાં 5 જ ચેપ્ટર છે, એટલે બધી તૈયારી કરવી પડે, એટલે આટલી ખાસ તૈયારી કરી લેજો. ચલો ચેપ્ટર 5 સુધી વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન મેં તમને આપી દીધા છે. હવે તમારી જરૂરિયાત છે કે તમારે વિભાગ ડી ના આઈએમપી ક્વેશ્ચન જોવે છે, ઈ ના આઈએમપી ક્વેશ્ચન જોવે છે, અથવા બીજા કોઈ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોવે છે, તો દરેક વિદ્યાર્થી મને આ વિડીયોના નીચે કમેન્ટ કરશે અને તમારો સારો એવો પ્રતિસાદ, સારો એવો સપોર્ટ હશે તો તમને બીજા સબ્જેક્ટના પણ આઈએમપી ક્વેશ્ચન આપણી ચેનલમાં મળી રહેવાના છે. ઓકે, ચલો આ સાથે વિડીયોને અહીંયા પૂરો કરું છું. દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.